મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે વાઘોડિયા નગરપાલિકાની બાજુમાં આવેલ ગાંધી ઉદ્યાનમાં સ્વદેશી મેળાનું આયોજન કરાયું. સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026માં અલગ અલગ સ્વદેશી બનાવટના 30 જેટલા સ્ટોલ કરવામાં આવ્યા હતા. સ્વદેશી મેળામાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કપડાં, સાબુ, બરફ, ખાખરા, પાપડીનો લોટ, પોપકોર્ન, લોખંડની ચીજવસ્તુ સહિત હર્બલ જેવી વસ્તુના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. મેળામાં મહિલાઓ દ્વારા લગાવેલા સ્વદેશી બનાવટથી મહિલાઓ આત્મનિર્ભર, સ્વનિર્ભર બને તેમજ મહિલાઓ દ્વારા બનાવેલી વસ્તુનું માર્કેટિંગ થાય તે હેતુથી સ્વદેશી મેળો ફેસ્ટિવલ 2026નું આયોજન વાઘોડિયા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. આશા ન્યૂઝ ગુજરાતી, રિપોર્ટર ઉમર મંસૂરી, વાઘોડિયા. મારું નામ ભટ્ટ સંગીતાબેન છે. હું સખી મંડળમાં જોડાયેલું છું. આજે અમારા વાઘોડિયામાં સ્વદેશી અપનાવો એટલે હાથ વણાટની સખી મંડળો દ્વારા જે ઉત્પાદન થઈ રહ્યું છે એનો સ્વદેશી મેળા તરીકે એનું ઉદ્ઘાટન કરેલ છે. એમાં 15 સખી મંડળોની અમારી બહેનો જોડાઈ અને પોતાની સ્વદેશી બનાવટોનું જે કરે છે કામકાજ એના સ્ટોલ નાખેલા છે. તેમાં મારી દુકાન પણ આવેલી છે. મેં એમાં કાપડની બેગ બનાવી અને હાથથી પ્રિન્ટ કરીને વેચાણ કરું છું. આજે જે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે આજના દિવસે વુમન્સ ડે તરીકે ઉજવવામાં આજની હરેક ગુજરાત રાજ્યમાં બધી જ જગ્યાએ આજે આ સ્ટોલનું રાખેલ છે. એમાં વિનામૂલ્યે બહેનોને સ્ટોલ આપી અને તેમને સહકાર આપી અને આ સ્ટોલ નાખી પોતાની બહેનોનું જે ઉત્પાદન સારા લેવલે વેચાય અને તે આર્થિક પગભર થાય એના માટેનું આયોજન કરેલ છે. તે બદલ હું ગુજરાત સરકારનો, ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી બધી જ બહેનો આગળ આવે તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે મહિલા દિવસ નિમિત્તે આખા ગુજરાતની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી દરેક જગ્યાએ મહિલા દિવસે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા વાઘોડિયા ખાતે 30 જેટલા સ્ટોલ લગાવીને બહેનો આત્મનિર્ભર થાય, સ્વનિર્ભર બને અને બહેનોએ બનાવેલી વસ્તુનું માર્કેટિંગ થાય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયાથી ખરીદી કરે એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ સ્વનિર્ભર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એ આયોજનનું આજના દિવસે ચીફ ઓફિસર નગરપાલિકા, સંગઠનની ટીમ, ચૂંટાયેલી પાંખ, તમામ લોકો અને અમારા પરમ પૂજ્ય સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીશ્રી દ્વારા આજે આ મેળાનો ઓપન મૂકવામાં આવ્યો છે અને આજે 30 જેટલા સ્ટોલની અંદર બહેનોએ બનાવેલી તમામ સ્વનિર્ભર વસ્તુઓનું અહીંયાથી વેચાણ થવાનું છે અને આપના માધ્યમથી દરેક અમારા આજુબાજુના ગામના લોકોને અને વાઘોડિયા નગરજનોને કે આજે આ મેળાની મુલાકાત જેટલા દિવસ ચાલે એટલા દિવસ તમામ લોકો આ મેળાના સ્ટોલની મુલાકાત લે અને મુલાકાત લઈને કંઈ ને કંઈ વસ્તુઓ આ સ્ટોલ ઉપરથી ખરીદી કરે અને આપણી બહેનોને આત્મનિર્ભર બનાવે એવી આપના માધ્યમથી સૌને હું અપીલ કરું છું અને ખૂબ સરસ મજાનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એટલે નગરપાલિકાની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.